આજે સાત સમુદ્રમાં વલોવે છે આજ ધીરે ધીરે ડૂબે એવું મને લાગે છે તો ચાલ લાવ આજ મારા ભક્તને વાયર કરું અને અને અમારો જમણો હાથ જાલી અને દ્વારિકાથી સુનાની દ્વારિકાથી બહાર કાઢું છું અરે આજે જોજે રે લાડી લાડી મતું મારી સાત સમુદ્ર વલય વગડે વગડે ભટકી એ જ મારા દ્વારિકાના દ્વાર સુધી આવવાના કોઈ કારણ બતાવો ને હે મારા નાથ આપ તો અંતર્યામ છો આપ તો બધી ખબર છે ચાર સીધા મને શા માટે પૂછો છો આજ હું અંતર્યામી છું ત્રિલોકનો નાથ છું ભક્તરાજ હું આજ બધું જાણું છું આજ મારે તારે મુખેથી સાંભળ્યું છે કે આજ મારા દ્વારિકાના દ્વાર સુધી આવવાના કોઈ કારણ તો હે મારા વાલા કે મારી આગળ એક શ્વાસ છે માટીની ખોટ છે મારા નાથ તે માટે હું દ્વારકા આવ્યો મારા પ્રભુ ભલે કરું અરે ભક્તરાજ આ વાત હું જાણું છું આજ તું તારા દુઃખને લીધે આજ મારા સાત સમુદ્ર વલોવી મારા દ્વારકાના દ્વાર સુધી આવ્યો છે આજ તને નિરાશ થઈ નહીં કાઢું વાલા ભક્ત આજે તને હું એક અમર ડાળીનું પુષ્પ આપું છું આજ અમર ડાળીનું પુષ્પ આપું અને પારણી પધરાવી નવનોમાં સેવા કરજો આજે તમારે ઘેર મારથી મોટા ભાઈ આવી બલરામ તમારે ઘરે પારણિયામાં બિરાજમાન થશે અને તમારું અજમેણું દૂર થશે એનું નામ તમે વિરમદેવ રાખજો હવે આજે અમારા નામ એનો પહેલો અરે મારા નાથ તમને એવું વરદાન આપો કે મારી આ પુત્રણ ધરની ધરતી પર મારી આજે પશુ પક્ષી પ્રાણી ફરકવા દેતો એક રાક્ષસ અને વંશ કરે ને એવું પુત્રને વરદાન આપો મારા બાપ ભક્તરાજ આજે તમે મારી પાસે પરમાર્થને કાજે આજે તમે સ્વાર્થ કીધા આજે તમને મેં વરદાન આપી દીધું અને બીજું તો તમે આ પરમાર્થને કાજે પરમાર્થ પરમેશ્વરને કાજે રાક્ષસોનો વંશ કરવા મારી પાસે તમે વરદાન માંગે ભક્તરાજ આજ તમારા વરદાન પૂરું કરવા મારે પોતે અવતાર ધારણ કરવો પડશે ભક્તરાજ આજે તને કમળ ડાળીનું બીજું પણ પુષ્પ આપું છું એના પારણે વધાવી નવનોમાં સેવા કરજે તારે ઘરે પોતે હું આવી અવતાર ધારણ કરીશ આજ તારી પકડગઢની ભૂમિનો ભાર ઉતારીશ અરે આજે અમારા નાથીનો બેટો
ગઢમાં સેવા કરજે તારે ઘરે પોતે હું આવી અને અવતાર ધારણ કરીશ તારી પોકણગઢની ભૂમિનો ભાર ભેરવાનો વંશ કરી ઉતારીશ કે તમે આવો તો મને શું ખબર પડશે કઈ મને નિશાની તો આપો અરે ભક્ત રાજ મારી આવાજ એક તને નિશાની આપું છું આજ મારી નિશાનીને તું યાદ રાખજે અરે નિશાની આપો કુમ કુમ પગલા પાસજો તારે ઘેરે કુમકુમના બંગલા પડશે મહેલમાં આજવાળ થશે તો જાણજે કે આજ જીવનકાના નાથ આજ મારે ઘરે દીકરો બની અવતાર ધારણ કરી રહ્યા છે અરે આજ ભાદરવી સુદ દસમને દાડે આજે તમારો અવતાર થશે જાઓ ભલે હરિ કૃષ્ણ કનૈયા જય હો હાય રે આજે મારે પકડ કરતો જાઉં છું આજ તો આ મારે રાધા રાણી છે અને બીજો મારો ગરુડ છે આજ એમને કેમને સતવારે નથી અરે સામે આજ તમે પોકરણ ખંડના અજમલ રાજાને ઘરે જશો તો આ દ્વારકાના અંદર મારું શું થશે અરે રાધા રાણી આજે હું પોકણગઢમાં અવતાર ધારણ કરીશ આજે તમને પણ અહીંયા પોકણગઢમાં આજે હું રાધા મૂકીને નહીં જાઉં દ્વારિકામાં આજે હું તમને પણ વચનો આપીને જાઉં છું કે આજે હું તમારો અવતાર આજે આપું છું ઉમરકોટ સોના રાજાને ત્યાં આજે તમારો જન્મ થઈ તઈ ઉંમર છે અને આજે તમને ઢીલે ઢીલે અંગે અંગે કોણ મૂકીશ તો કોઈ રાજવીનો આજે રાજકુંવર તમને પરણવા તૈયાર નહીં થાય આજ પોકણગઢ થી ભાગો આવે અજમલ રાજાને કરતું તો સ્વીકાર કરજો હું રામદેવ ભણી આજે તમારી સાથે ભલે મારા નાથ પ્રભુ આજ તમે દ્વારકા નગરી છોડી અને પોકરણ કરી થશો તો મારા ઘરનો શું થશે હાય મારા ગુરુદેવ આજે તમને પણ હું સાથે લઈને જઈશ આજે હું તમને સોનાની દ્વારિકા નહીં મૂકીને જાઉં આજે તમને પણ હું એક વચન આપું છું કે આજે તમને પોકણગઢમાં આજે અજમલ રાજાને ઘરે લીલા ઘોડીલા તરીકે આજે તમને સ્વીકાર કરીશ અને તમારા પર હું સવાર કરીશ ચલો જાઓ હવે પણ અરે આજે કોઈ